વિકાસોના કામો અને એમાં પણ વિસનગર અને મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીની સરકારોનો આપણને લાભ પણ મળ્યો છે. વિસનગર એનું ઉદાહરણ છે. એટલે સ્વાભાવિક કે આખા ગુજરાતની અંદરથી જે અવાજ હતો, વિકાસનો અવાજ હતો, એ વિકાસના અવાજને હંમેશા એને અનુલક્ષી અને સરકારે પ્રજાના હિતોને અને દિલમાં સ્થાન પણ બનાવ્યું છે. આજે અમારા ધારાસભ્ય લોકલાડીલા અને ફરીથી એમના કેબિનેટમાં સ્થાન મળ્યું છે. પેટ્રોલ, ઉર્જા અને પંચાયતનું જે ખાતું મળ્યું છે એના વચ્ચે નાના કાર્ય કરનાર એમને યાદ કર્યા છે. એ બદલ આખું વિસનગર કાર્યકરો વર્ગની લાગણી અનુભવે છે. અને ઋષિકેશભાઈ પટેલ સાહેબને ફરીથી કેબિનેટ મંત્રી બનાવ્યા. સાહેબના અગાઉના કાર્યકાળમાં જે કેબિનેટ મંત્રી હતા તેમાં સાહેબે જે સારું કામ કર્યું છે તેવું જ કામ નવા ખાતા મળ્યા છે, જેમાં સાહેબ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે તેવી શુભકામનાઓ સાહેબને.